શહેરના ડુમ્મસ વિસ્તારમાં ભીમપોર ગામમાંથી 4 ઇસમો પાસેથી ભારત સરકાર દ્વારા 8 નવેમ્બર 2016થી રદ થયેલી જૂની 500ની તથા 1000ની જે મળીને કુલ 75 લાખ અંકિત મૂલ્યની રદ થયેલ જૂની ચલણી નોટો કબજે કરેલ છે। સુરત શહેરમાં ડુમ્મસ પોલીસના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી કે ભીમપોર ગામ ખાતે બાવર ફળિયામાં રહેતા નરેશભાઈ રણછોડભાઈ પટેલના નિવાસસ્થાનથી મોટી માત્રામાં જૂની બંધ થયેલી ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે, જેથી ડુમ્મસ પોલીસે તાત્કાલિક મકાન નંબર 1979 બાવર ફળિયું ભીમપોરગઢ ગામ સુરત શહેર ખાતે રેડ પાડી હાજર 4 ઇસમોની કબજામાંથી ભારત સરકાર દ્વારા રજૂ થયેલી જૂની ચલણી નોટો ₹500ની કુલ 14,000 જેની કિંમત ₹70 લાખ તથા 1000ની 500 નોટ જેની કિંમત ₹5 લાખ કુલ મળીને 75 લાખની જૂની ચલણી નોટો પ્રાપ્ત કરી છે। પકડાયેલ આરોપીના નામ છે 1 નરેશભાઈ પટેલ ભીમપોર ગામ સુરત, 2 વિનીત દેસાઈ મગદલા વાયા જંકશન પાસે સુરત, 3 મોહમ્મદ સાદિક મોહમ્મદ સફી શેખ નાનપુરા સુરત અને 4 મનીષ કુમાર રાજપૂત નાની ચૌસી નવસારીવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ડુમ્મસ પોલીસે કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।